આજે આપણે ઢોકળીની કઢી બનાવશું। પહેલાં પણ આપણે ઢોકળીની કઢી બનાવી હતી, પણ એકદમ ગુજરાતી સ્ટાઇલથી જ બનાવી હતી। આજે આપણે એમાં કાંદાનો ઉપયોગ કરશું અને પંજાબી પકોડાની ફ્લેવર લાવવાની ટ્રાય કરશું। તો એની માટે આપણે ઢોકળી બનાવવા માટે 1 કપ ચણાનો લોટ, 2 ટેબલસ્પૂન ઝીણા સુધારીને કાંદા, 2 મરચાં, 1 ટુકડો આદુનો લીધો છે। આ આપણે ઢોકળી માટે વાપરશું। 2 કપ દહીં લીધું છે, 3 ટેબલસ્પૂન ચણાનો લોટ છે, 3 મરચાં છે, આદુના ટુકડો છે। આ આપણે કઢી બનાવવા માટે વાપરશું। વઘાર માટે આપણે રાઈ, જીરું, મેથી, બોરિયા મરચાં, કાશ્મીરી મરચાં અને હિંગ વાપરશું। આપણે એક સ્ટીલની થાળી લેવાની અને એની ઉપર થોડું આવી રીતે તેલ નાખી અને રેડી કરીને રાખવાની, એટલે આપણી ઢોકળી જ્યારે થઈ જાય ત્યારે આ આપણી થાળી રેડી હોય અને એના ઉપર આપણે ઢોકળીનો આપણે વણી શકીએ। અહીંયા હું લીમડો કહેતા ભૂલી ગઈ હતી, આપણે લીમડો પણ લઈ લેવાનો। આપણે મિક્સરમાં આપણો 1 કપ જે ચણાનો લોટ લીધો હતો એ લઈ લીધો છે। મરચાં જે આપણે 2 લીધા હતા એ નાખી દઈશું। 1 કપ પાણી, એક્ઝેક્ટ માપીને 1 કપ પાણી આવી રીતે લેવાનું અને આદુનો જે ટુકડો લીધો હતો એ પણ નાખી દઈશું અને એને આપણે મિક્સરમાં ફેરવી લઈશું, એટલે એકદમ પ્રોપર મિક્સ થઈ જાય। આપણે એકદમ થોડું તેલ મૂકશું અને તેલ થઈ જાય એટલે એમાં હિંગ અને નાખીને કાંદા નાખશું। પહેલાં આપણે હિંગ નાખશું અને કાંદાને આપણે સોતે કરી નાખશું, એટલે એમાં પ્રોપર મિક્સ થઈ જાય। હવે ચપટી હળદર નાખી અને આપણે જે ચણાના લોટને મિક્સ કર્યું હતું એ નાખી દેવાનું। અહીંયા આપણા કાંદા એકદમ થઈ ગયા છે, એટલે આમાં એકદમ પ્રોપર રીતે મિક્સ થઈ જશે। હવે આપણે મીઠું નાખી દઈએ। ગેસ એકદમ ધીરો કરી નાખવાનો। અને હવે કન્ટિન્યુઅસ હલાવતા જવાનું। હવે આવી રીતે લોટ થઈ જશે એટલે એકદમ જ વાસણથી અલગ થવા લાગશે। આ ખાસ ધ્યાન રાખવાનું કે આપણો લોટ એકદમ જ તરત જ લગભગ 2 મિનિટમાં જ આવી રીતે રેડી થઈ જશે અને એકદમ નોનસ્ટિકમાં બને ત્યાં સુધી કરવાનું, એટલે જરા પણ નીચે ચોટે નહીં। હવે આપણે એને કાઢી અને વણી લેશું। ગેસ બંધ કરી દઈશું। હવે આવી રીતે કાઢી લેવાનું। આપણે થોડું તેલ લગાડી લેવાનું, કારણ કે લોટ હમણાં બહુ ગરમ હશે, એટલે ધ્યાન રાખવાનું। વેલણ ઉપર પણ થોડું તેલ લગાડી લેવાનું અને આવી રીતે વણી લેવાનું। હવે આપણે આ એકદમ ઠારી દીધી છે। આને આપણે કટર અથવા તો ચાકુથી કટ કરી લેવાના। થોડા નાના નાના પીસ કરવાના ઢોકળીના, એટલે મોઢામાં આવે જ્યારે આપણે ખાઈએ ત્યારે બહુ મોટું ના હોય અને ઇઝીલી આપણે રોટલી સાથે ખાઈ શકીએ। આવી રીતે આપણા ઢોકળીના સરસ પીસીસ રેડી થઈ ગયા છે। હવે આપણે કઢીનું રેડી કરી કાઢીએ। હવે આપણે કઢી માટે રેડી કરી નાખીએ। આપણે દહીં, ચણાનો લોટ અને આદુ મરચાં અને લગભગ 3 કપ જેટલું પાણી નાખીને એને મિક્સરમાં બ્લેન્ડ કરી નાખીએ। પાણી આપણે અહીંયા અરાઉન્ડ 3 કપ જેટલું નાખીએ છીએ, પછી જરૂર હશે તો વધારે નાખવાનું। કઢી મૂકી દઈએ અને બરાબર ઉકાળી લઈએ અને જરા એક ઉકાળો આવે એટલે એમાં પછી આપણે આપણી ઢોકળી નાખી દઈશું। આપણે લીમડો નાખી દઈએ અને
કઢીના ભાગનું મીઠું પણ અહીંયા નાખી દઈશું. અહીંયા આપણે થોડી હળદર પણ નાખી દઈએ. આપણે જે ગુજરાતી કઢી બનાવીએ ત્યારે તો આપણે એમાં હળદર નથી નાખતા અને ચણાનો લોટ પણ આનાથી થોડો વધારે હોય છે. અબાઉટ આટલા કઢીમાં અબાઉટ 5 ટેબલ સ્પૂન જેટલો, પણ અહીંયા થોડો ઓછો ચણાનો લોટ લેવાનો, કારણ કે ઢોકળીની પણ આપણે આમાં થોડું છૂટી પડે અથવા તો એના નાના ટુકડા હોય તો એનાથી થોડી ઘાટી થઈ જાય. એટલે આટલા 2.5 કપ દહીં માટે 3 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ બરાબર થઈ જાય. હવે આપણી કઢી ઉકળે છે એટલે આપણે એમાં ઢોકળી નાખી દઈએ. હવે આપણે કઢી આવી રીતે ધીરા ગેસે લગભગ પ્રોપર 10-15 મિનિટ આમ ઉકાળી લેવાની અને પછી આપણે હવે એનો વઘાર કરશું. હવે આપણે તેલ મૂક્યું છે, રાઈ નાખશું, થોડી મેથી નાખશું. મેથી આમાં બહુ જ પ્રોપર નાખવાની એટલે એનો સ્વાદ સરસ આવે. જીરું નાખશું. ગેસ એકદમ ધીરો કરી નાખવાનો. આપણા મરચાં નાખી દઈશું અને અડધો ચમચી આપણું લાલ મરચું છે એ નાખી અને વઘાર કરી લેશું. હવે આપણે કઢીને પાછી લગભગ 5-1 મિનિટ ધીરા ગેસે ઉકળવા દઈશું, પછી ચાખી લેશું અને પછી ગેસ બંધ કરી દઈશું. હવે આપણી કઢી લગભગ 10-1 મિનિટ આપણે એને પાછી ઉકાળી અને આવી રીતે જ્યારે ઉકળે અને ઉભરાય નહીં ત્યારે આપણી કઢી થઈ ગઈ છે. અહીંયા આપણે કઢીને ચાખી જોવાની અને મરચું મીઠું બધું બરાબર છે કે નહીં. જો મરચું ઓછું લાગે તો લીલું મરચું કાપીને પણ નાખી શકાય અથવા તો લાલ મરચું પણ નાખી શકાય. અને મીઠું પણ ચાખી જોવાનું. દહીં થોડું ખાટું જ લેવાનું એટલે આ કઢી સરસ થાય. અહીંયા આપણે ગોળ કે સાકર કંઈ નાખતા નથી. જો કોઈને ભાવે તો બહુ જ થોડી સાકર નાખી શકાય. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને કઢી કાઢી લઈએ. હવે આપણે ઢોકળીની કઢી તૈયાર છે. આપણે એને કોથમરીથી આવી રીતે ગાર્નિશ કરી લેવાની અને ઢોકળીને ખાસ આવી રીતે નાની જ રાખવાની એટલે ખાવાનું બહુ ઇઝી લાગે. ગરમ ગરમ રોટલી અને ભાખરી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.